જય શ્રી કૃષ્ણ મિત્રો, હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે શેર કરીશ 3 ફ્લેવર સાથે ઠંડાઈની રેસીપી। તો આ ઠંડાઈ બનાવવા માટે આપણે તેનો સ્પેશિયલ ઠંડાઈ મસાલો મિક્સ ડ્રાયફ્રૂટ સીડ્સ અને મસાલા સાથે તૈયાર કરીશું। એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે અને ટેસ્ટમાં તો આ ઠંડાઈ ખૂબ જ સરસ લાગે છે। તો તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરજો। તો ચાલો આ ટેસ્ટી રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો એકદમ ટેસ્ટી ઠંડાઈ બનાવવા માટે સૌપ્રથમ આપણે તેનો મસાલો તૈયાર કરવાનો છે। તો તેના માટે મિક્સિંગ બાઉલમાં 1/4 કપ જેટલી બદામ, 2 મોટી ચમચી જેટલા પિસ્તા, 1/4 કપ જેટલા કાજુ, 1/4 કપ જેટલા મગજતરીના બી, અડધી ચમચી કાળા મરી, 2 મોટી ચમચી જેટલી ખસખસ, સાથે જ 2 મોટી ચમચી જેટલી લીલી વરિયાળી, 7 થી 8 નંગ જેટલી એલચી, 5 ચમચી જેટલા કેસરના તાર, 3 મોટી ચમચી જેટલા સૂકા ગુલાબના પાન એડ કરી દઈએ અને હવે તેમાં 1/2 કપ જેટલું પાણી એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે તેને પલાળવા માટે ઢાંકણ બંધ કરી 5 થી 6 કલાક માટે રાખી દઈએ। તો લગભગ 6 કલાકનો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે પલળી અને ફૂલી ગઈ છે અને સોફ્ટ પણ થઈ ગઈ છે। તો આ બધી જ વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરવાની છે, જેથી આ પાણી સાથે બધી જ વસ્તુને મિક્સર જારમાં એડ કરી દઈએ અને હવે ઢાંકણ બંધ કરી તેની ફાઇન પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈએ। તો હવે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઈ આપણો ઠંડાઈ મસાલાની પેસ્ટ બનીને તૈયાર છે અને જે એકદમ સ્મૂથ છે। તો તૈયાર થયેલી આ ઠંડાઈની પેસ્ટ સાથે આપણે 3 ફ્લેવરમાં ઠંડાઈ બનાવી લઈએ, જેમાં સૌપ્રથમ આપણે પાન ફ્લેવરની ઠંડાઈ બનાવીશું। તો તેના માટે મિક્સર જારમાં 2 મોટી ચમચી જેટલી ઠંડાઈની પેસ્ટ સાથે જ 3 નંગ નાગરવેલના પાનના ટુકડા કરી એડ કરી દઈએ। ગળપણ માટે 2 મોટી ચમચી જેટલી ખાંડ, અહીંયા ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો। સાથે જ 1 કપ જેટલું ઠંડુ દૂધ અને ચપટી ગ્રીન ફૂડ કલર એડ કરી દઈએ। ફૂડ કલર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે। હવે ઢાંકણ બંધ કરી બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। તો હવે તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઈ ગઈ છે। તો હવે તૈયાર થયેલી આ ઠંડાઈને આપણે સર્વ કરી લઈએ। સાથે જ ઉપરથી થોડી બદામની કતરણ એડ કરી દઈએ। તો હવે આપણે એકદમ ટેસ્ટી પાન ઠંડાઈ બનીને તૈયાર છે। હવે બીજા ફ્લેવરમાં ક્લાસિક ઠંડાઈ બનાવી લઈએ। તો તેના માટે ફરીથી મિક્સર જારમાં 2 મોટી ચમચી જેટલી ઠંડાઈની પેસ્ટ, 2 મોટી ચમચી જેટલી ખાંડ, 1 કપ જેટલું ઠંડુ દૂધ એડ કરી ઢાંકણ બંધ કરી ફરીથી બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। તો બધી જ વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઈ અને આપણી ક્લાસિક ઠંડાઈ બનીને તૈયાર છે। તો હવે ઠંડી ઠંડાઈને ગ્લાસમાં સર્વ કરી લઈએ। સાથે જ ઉપરથી બદામની કતરણ અને ગુલાબના પાનથી ગાર્નિશ કરી લઈએ। તો હવે આપણી ક્લાસિક ઠંડાઈ બનીને તૈયાર છે અને હવે ત્રીજા ફ્લેવરમાં મેંગો ઠંડાઈ બનાવવા માટે મિક્સર જારમાં 2 મોટી ચમચી જેટલી ઠંડાઈની પેસ્ટ, 2 મોટી ચમચી જેટલી ખાંડ, 3 મોટી ચમચી જેટલા કેરીના ટુકડા, સાથે જ ચપટી યલો ફૂડ કલર એડ કરવો ટોટલી ઓપ્શનલ છે। સાથે જ 1 કપ જેટલું ઠંડુ દૂધ એડ કરી ઢાંકણ બંધ કરી બધી જ વસ્તુને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ। તો હવે બધી જ વસ્તુ સારી રીતે ગ્રાઇન્ડ થઈ અને આપણી મેંગો ફ્લેવરની ઠંડાઈ બનીને તૈયાર છે। તો હવે તૈયાર થયેલી ઠંડાઈને સર્વ કરી લઈએ। તો જોઈને ફ્રેન્ડ્સ તમે કે એક ઠંડાઈ મસાલા સાથે 3 ફ્લેવરની ઠંડાઈ બનાવવી કેટલી સરળ છે। તો આ હોળીના તહેવારમાં તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરજો। બધી જ ઠંડાઈ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઇક, કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ।